મિત્રો ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સર પ્રોબેશન ઓફિસરની ભરતી આપણે જે ફોર્મ ભર્યા છે એની પરીક્ષા ક્યારે આવશે, બરાબર છે। તો આજે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં તમે જોડાઈ શકો છો। ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ના કર્યો તો એ પણ તમે કરી શકો છો। ઉપરાંત આપણા વોટ્સઅપ ચેનલ સાથે પણ તમે સર્ચ મારશો ગમ્મત સાથે જ્ઞાન તો એ ચેનલ પણ તમને મળી છે। ઉપરાંત વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે, એ પણ તમને મળી જશે, બરાબર છે, જેની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। અને જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે એમણે મોડેલ પેપરની સિરીઝ ના જોઈ હોય તો એ પણ જોઈ લેજો। આપણે મોડેલ પેપર છે એ 4 મોડેલ પેપર લીધેલા છે। ઉપરાંત જેમણે ગણિત રિઝનિંગના લેક્ચર ના જોયો એ પણ જોઈ લેજો। ટોટલ 7 લેક્ચર ગણિત રિઝનિંગના લેક્ચર આવી ગયા છે, એ પણ તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે, બરાબર છે। ઉપરાંત મોક ટેસ્ટ જેણે આ નથી જોયું ને એને તો કંઈ નથી જોયું, બરાબર। 6 મોક ટેસ્ટ જોઈ લેજો, આવા પ્રશ્નો તમને ક્યાંય ફ્રીમાં જોવા નહીં મળે, બરાબર। પ્લેલિસ્ટમાં જોશો તો તમને મળી જશે, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણિત રિઝનિંગના જે લેક્ચર 7 લીધા છે, પરીક્ષા ક્યારે આવશે એની વિસ્તૃત ચર્ચા કરીએ। ખાલી 2 મિનિટ લેક્ચરમાં જોડાયેલા રહેજો કે આપણે નળ અને ટાંકીના ઘણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે, કે એ નળને બરાબર ટાંકી ભરતા 10 મિનિટ લાગે, બી નળને 30 મિનિટ લાગે, જો બંને સાથે ચાલુ કરવામાં આવે તો કેટલો સમય લાગે, બરાબર છે। આનો આન્સર તમારા કોમેન્ટમાં કરવાનો છે, બરાબર છે, એટલે મને ખબર પડી જાય છે કે મારી તૈયારી છે એ લેખે જઈ રહી છે ગણિત રિઝનિંગના લેક્ચરમાં પણ, બરાબર છે। તો હવે મિત્રો જોઈએ આપણે પરીક્ષા ક્યારે આવશે, બરાબર છે। તો જે વિદ્યાર્થી મિત્રો પ્રોપર તૈયારી કરી રહ્યા છે એમણે મેં આગળ એક લેક્ચર મૂકેલો જ છે, બરાબર છે, કયા કયા પુસ્તકો વાંચવા, બરાબર છે। ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરે છે કે સર એમાં કોઈ બુક છે, બરાબર છે, તો બુક મેં તમને ઓલરેડી કઈ બુક વાંચવી એનો મેં ઓલરેડી છે એ લેક્ચર મૂકેલો જ છે, બરાબર છે, આપણા પ્લેલિસ્ટમાં તમને મળી જશે। તો તમારે ખાલી એને જ ફોલો કરવાનું છે, બરાબર છે। તમે કોઈ પણ પબ્લિકેશનની બુક જો કદાચ માર્કેટમાં આવશે તો એમાંથી જ વસ્તુ જે થોડી વસ્તુ લીધેલી છે, પણ આપણે 60 સીટમાંથી એક સીટ પાકી કરવાની છે, બરાબર છે। તો આપણે આ બધી વસ્તુ છે એ ડીપલી તૈયારીમાં જવું પડશે, બરાબર છે, કેમ કે 60માંથી 1 એટલે સ્પર્ધા વધી ગઈ, બરાબર છે। એટલે તમારે ડીપલી જો તૈયારી કરવી હોય તો પુસ્તકો છે એ તમારે પકડવા પડશે, બરાબર છે। અને પરીક્ષા છે દિવાળી પછી આવી શકે, બરાબર છે, એવો એક અંદાજ લગાવી શકાય, કેમ કે ત્યાં સુધી તો પરીક્ષા છે એ પોસિબલ નથી। તો તમારી પાસે 2 થી 3 મહિના 3 મહિના આમ ગણો ને તો 2 થી 3 મહિનાનો ટાઈમ છે જ, તો આ 3 મહિનામાં છે તમારે 2 વાર તો રિવિઝન થઈ જવું જોઈએ, સિલેબસ પૂરો થઈ જવો જોઈએ, ઉપરાંત રિવિઝન પણ થઈ જવું જોઈએ, બરાબર છે। અને ઉપરાંત હું જે મોક ટેસ્ટ આપું છું તમને એ મોસ્ટ ઓફલી છે ને એ પૂછાવાની પૂરેપૂરી સંભાવના હોય ને એવા જ પ્રશ્નો લઈને આવું છું, બરાબર, 100% સંભાવના હોય ને એવા, બરાબર છે। કેમ કે મેં અગાઉના પેપર છે એ પણ જોયા છે, એનાલિસિસ કરેલું છે, બરાબર છે। તો અગાઉ કેવું પેપર હતું એનું પણ સોલ્યુશન સાથે હું છે એ તમને આખું પેપરનું સોલ્યુશન સાથે છે એ જવાબ સાથે છે એ યુટ્યુબ લેક્ચર થકી નેક્સ્ટ છે એ વિડીયો આવશે, બરાબર છે। એટલે એ પણ તમે જોઈ લેજો કે આવા પ્રશ્નો ગયા વખત 2019ના પેપરમાં પ્રોબેશનની ઓફિસરની ભરતીમાં હતા, બરાબર છે, પણ ત્યારે સિલેબસ અલગ હતો અને અત્યારે પણ સિલેબસ અલગ છે, બરાબર છે। પણ હવે આપણે 210 માર્કને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાની છે, જેમાં ગણિત અને રિઝનિંગ છે એની પણ તૈયારી હું સાથે સાથે કરાવું છું। ઘણા વિદ્યાર્થીઓ છે એ ગામડામાંથી પણ આવતા હોય જેમની પાસે ટ્યુશન ક્લાસીસના ફીના પૈસા પણ નહીં હોતા, એટલે બધાને ધ્યાનમાં રાખીને હું તૈયારી કરાવું છું। અને ઘણીવાર છે ટાઈમનો અભાવ હોય એટલે મારાથી લેક્ચર ના અવાય, કેમ કે સાથે મારે બીજા બધા ઘણા પણ કામ હોય છે, પણ હું પૂરતો ટ્રાય કરીશ, બરાબર છે, કે પ્રોબેશન ઓફિસરની ભરતી આવે એ પહેલાં આપણે 50 મોક ટેસ્ટ તો પૂરી કરવાની જ છે, બરાબર છે। એના માટે કંઈ પણ થાય એ હું કરવા તૈયાર છું। એક દિવસમાં છેલ્લે 2 મોક ટેસ્ટ ચાલુ કરી દઈશ, બરાબર, બાકી 50નો ટાર્ગેટ આપણે છે એ પૂરો 100% 50નો ટાર્ગેટ પૂરો કરવાનો છે, બરાબર છે, મોક ટેસ્ટનો, ઓકે।
અને જેમણે 6 મોક ટેસ્ટ નથી જોઈ એણે ઘણું બધું મિસ કરી દીધું છે. પ્લેલિસ્ટમાં જોઈ લેજો, બરાબર છે. એટલે આ 6 મોક ટેસ્ટ છે ખાસ જોઈ લેજો. ઉપરાંત ગણિત અને રિઝનિંગના 7 લેક્ચર છે એ પણ તમે જોઈ લેજો. દિવાળી આસપાસ જ્યારે પરીક્ષા આવે, બરાબર છે, દિવાળી આસપાસ ત્યાં તમારે છે, દિવાળી પછી કે દિવાળી આસપાસ, ત્યાં સુધીમાં તમારે બધું કમ્પ્લીટ થઈ જાય એવા પૂરતા પ્રયત્ન કરીશ, બરાબર છે. ગણિત રિઝનિંગ પૂરું કરવાની ટ્રાય કરવાની છે, બરાબર છે. ઘણા વિદ્યાર્થીઓ હજી ગણિત રિઝનિંગના લેક્ચર જોયા જ નથી, બરાબર છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે સર લેક્ચર રેગ્યુલર લાવો, પણ એને લેક્ચર જોતા તો છે નહીં, બરાબર છે. કોમેન્ટ ખાલી પાસ કરો છો તમે, કેમ કે ગણિત રિઝનિંગના મેં લેક્ચર જોયા, ઘણા સ્ટુડન્ટે નથી જોયા, બરાબર છે. તો તમારા માટે મહેનત કરું છું તો તમે લેક્ચર તો જોતા નથી, બરાબર. તો આખો લેક્ચર જોવો, બરાબર છે. આ બધાની PDF છે, લાસ્ટમાં હું તમને બધી એક સાથે આપી દઈશ, બરાબર છે. કેમ કે જો હું તમને લેક્ચર આપી દઈશ ને, PDF આપી દઈશ ને, તો તમે PDF વાંચશો, પણ જો લેક્ચર જોતાં તમે જો એ નોટ કરશો ને વસ્તુ, તો તમને વધારે યાદ રહેશે, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. જે પણ વિદ્યાર્થી મિત્રોને જે બધા લેક્ચર જોવાના બાકી છે એ બધા લેક્ચર જોઈ લેજો, બરાબર છે. યુટ્યુબ પ્લેટફોર્મ પર તમને બધા લેક્ચર જોવા મળશે, ગણિતના, રિઝનિંગના, ઉપરાંત છે મોડેલ પેપરના, મોક ટેસ્ટના, બરાબર છે. મોક ટેસ્ટ કઈ રીતે છે એનું જે થંબનેલ હું બતાવી દઉં તમને, જોડાયેલા રહેજો મિત્રો. આવી રીતે તમે મોક ટેસ્ટનું આપણું જે ઉપરનું લેક્ચર ઉપરનું જે થંબનેલ કહેવાય ને, એ આવું થંબનેલ છે બધી મોક ટેસ્ટમાં, બરાબર છે. આ જ થંબનેલ છે હવે જ્યાં સુધી પરીક્ષા પૂરી થાય ને ત્યાં સુધી, બરાબર. આવું તમને ક્યાંય દેખાય એટલે તમારે ઓપન કરીને જોઈ જ લેવાનું. એમાં આપણે BSW પાર્ટ 1, પાર્ટ 2, બરાબર છે, આધારિત પ્રશ્નો છે. ટૂંકમાં આપણે છે ને પાર્ટ 1, પાર્ટ 2 ને પણ સાંકળશું. 120 માર્ક કવર કરવાનો પૂરતો પ્રયત્ન કરશો, બરાબર છે. કોઈ એક મોક ટેસ્ટ એવી હશે કે એમાં મનોવિજ્ઞાનના પણ પ્રશ્નો લઈ લીધા છે. કોઈ એક મોક ટેસ્ટ એવી છે જેમાં, બરાબર છે, સમાજશાસ્ત્રના છે, સોશિયોલોજી છે, એના પ્રશ્નો લઈ લીધા હશે. અને કોઈ મોક ટેસ્ટ એવી છે જેમાં BSWના માત્ર પ્રશ્નો હશે, અને કોક મોક ટેસ્ટ એવી છે જેમાં 3 સાંકળીને આપણે પ્રશ્નો લીધા હશે. ટૂંકમાં 120 માર્કને ધ્યાનમાં રાખીને છે આ મોક ટેસ્ટ શરૂ કરવામાં આવી છે, બરાબર છે. ફ્રી મોક ટેસ્ટ છે. હવે નેક્સ્ટ મોક ટેસ્ટ આવવાની છે, મોક ટેસ્ટ નંબર 7 આવશે, બરાબર છે. મિત્રો તમને જણાવી દઉં કે તારીખ 14, 15 અને 16, એમાં ખાસ કરીને 15 અને 16 છે એ 2 દિવસ રજા છે. એટલે આ 2 દિવસમાં છે એ તમારી ઓછામાં ઓછી 4 મોક ટેસ્ટ બીજી હું અલગથી લઈને આવીશ, બરાબર. એટલે આમ ટોટલ 50માં જ આવી જશે. એટલે સૌથી વધારે મોક ટેસ્ટ પીરસીશ તમને આ 2 દિવસમાં, બરાબર છે. કેમ કે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે? 50 સુધી. અને હજી આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? 6 પૂરી કરી છે. હજી કેટલી બાકી છે? 44 આપણે બાકી છે, બરાબર છે. એટલે ખાસ થોડોક સહયોગ આપજો. ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા છે કે સર રેગ્યુલર લેક્ચર લાવો. પૂરતો પ્રયત્ન કરીશ. થોડાક કામ એવા હોય એટલે બીજા અટવાયેલો હોય એટલે કદાચ 1-2 દિવસ ડિલે થતું હોય છે, પણ થોડોક સપોર્ટ આપજો, બરાબર છે. ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? મેં તમને જેટલા પુસ્તકો આપ્યા છે એ બધા પુસ્તકો વાંચવા મળવાના છે. ઉપરાંત તમને અગાઉની મોક ટેસ્ટ છે એ પણ એકવાર જોઈ લેજો એટલે તમને રિવિઝન થઈ જાય, બરાબર છે. તો મિત્રો આ હતી માત્ર અપડેટ કે ઘણા વિદ્યાર્થીઓને કોમેન્ટ આવે, પણ આપણે દિવાળી આસપાસની સંભાવના રાખવાની, સંભાવના, બરાબર. પણ ત્યાં સુધી આપણે છે તૈયારી મૂકવાની નથી. ઘણા વિદ્યાર્થીઓ તૈયારી મૂકી દે છે કે હજી ક્યાં કંઈ પરીક્ષા આવી છે, હજી કોલ લેટર આવે ત્યારે જોયું જાય, તો એમ કંઈ 10 દિવસમાં ભેગું ના થાય, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો. તો મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગમત સાથે જ્ઞાન ચેનલના બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન છે એ તમને મળી જાય. થેન્ક યુ મિત્રો. કેવો લાગ્યો લેક્ચર? સારો લાગ્યો હોય તો તમારા તમામ ગ્રુપમાં શેર કરજો. થેન્ક યુ મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચર મોક ટેસ્ટ નંબર 7. ઉપરાંત નળ અને ટાંકીના જે મેં 2 લેક્ચર જોયા છે એ ઘણા વિદ્યાર્થીઓએ નથી જોયા. હજી કહું છું, જેણે નથી જોયા ઘણું બધું મિસ કર્યું છે એ જોઈ લેજો, બરાબર છે. થેન્ક યુ મિત્રો. આભાર.